ઉપનિષદોમાં તો ત્યાં સુધી મારા ભાઈ બહેન લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે, પણ તે સાથે તેના પુણ્યનો પણ ક્ષય થાય છે. યાદ રાખજો, ખોટું બોલો ને તો પાપ તો લાગે, એ લાગી જ ગયું, પણ જે તમે 2-5% પુણ્ય કમાણા હોય એ પણ એ નાશ થઈ જાય અમુક અંશે. જગતમાં હવે ક્યાંય નીતિ નથી દેખાતી. મનુષ્યને ફક્ત કુટુંબ સુખ જ દેખાય છે. કુટુંબનું ભરણપોષણ કઈ રીતે કરવું, એના સિવાય બીજો કોઈ ઉપાય એને સૂચતો જ નથી. હે મારા ભાગ્યવાન શ્રોતાજનો, હે પ્રભુના વાલા પ્રિય ભક્તો, ભાગવત એમ ક્યારેય નથી કહેતું કે પૈસો ન કમાવો જોઈએ. કમાવો, જરૂરી છે. આ કડી કાળની અંદર 2-5 પૈસાની જરૂર છે. મહેનત કરશો તો પૈસો મળશે. પૈસો કમાવો એ પાપ નથી, પણ પૈસો કમાતા કમાતા અમારા હરિને ભૂલી જાવું એ મોટું પાપ છે. બાપ, કમાવો પૈસા, પણ ભગવાનને ન ભૂલો.